કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે એકદમ નવી જ રીતે નવી ભેળ બનાવીશું। ઘરમાં વધેલી વસ્તુમાંથી જ આપણે ભેળ બનાવવાની છે, એકદમ ટેસ્ટી। તો અહીંયા મેં મોળા મમરા વઘારેલા છે, મીઠા હળદરવાળા, તે લગભગ 5 ચમચા લઈશું, એટલે લગભગ 3 ડીશ જેટલા આપણે ભેળ બનાવી છે। તો અહીંયા આપણે જે ખારા સિંગ દાણા આવે તેને ફોલીને તેના દાણા લઈ લીધા છે। અહીંયા રંબલ્સની વેફર્સ છે, જે લાલ મરચાંવાળી આવે છે, તેને આપણે થોડી 10 થી 12 વેફર લઈને આ રીતે તેના ઝીણા ટુકડા કરી લઈશું। પછી અહીંયા થોડો મીઠું ચવાણું છે, જે ચવાણું મળે તૈયાર તે ચવાણું નાખી દેવાનું છે। પછી અહીંયા ચાટ ચસ્કા વેફર છે, તેને પણ 10 થી 12 આપણે લઈ લઈશું, તેનો પણ ભૂકો કરી લઈશું। તમારી પાસે જે પણ હોય અવેલેબલ તાત્કાલિક ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય તેવી ભેળ આ રીતે વસ્તુ નાખીને બનાવી લેવાનું છે। પછી અહીંયા સોયા ચિપ્સ છે, તેને પણ આપણે ઝીણો ભૂકો કરી લઈશું, એટલે એકદમ ઝીણો નહીં, થોડો અધકચરો, તેને પણ આપણે થોડું નાખી દઈશું। તો તમે આ રીતે કોઈ દિવસ ભેળ નહીં બનાવી તો જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। પછી અહીંયા થોડી ચણાની દાળ નાખીશું મસાલાવાળી। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા ઝીણા સમારેલા કાંદા ટામેટા છે, તેને પણ અંદર નાખી દઈશું। અહીંયા ખજૂર આંબલીની ચટણી છે, લગભગ 3 થી 4 ચમચી જેટલી નાખીશું, તમને ભાવે તે પ્રમાણે ચટણી નાખવી। અહીંયા 1 ચમચી આપણે મોટી ચમચી ભરીને લીલી તીખી ચટણી નાખીશું। પછી અહીંયા ટામેટા લસણની ચટણીનો વિડીયો હજુ સુધી મેં મૂક્યો નથી, શેર નથી કર્યો, તે પણ 1 ચમચી જેટલી ચટણી નાખી દેવાની છે અને બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। આ ભેળ ખૂબ જ ખાવાની મજા આવે છે અને તરત જ બની જાય છે। અહીંયા થોડુંક લીંબુ પણ નીચોઈ જઈશું, તો તમને ના ભાવે તો સ્કીપ કરી દેવું, પણ બહુ ટેસ્ટી લાગશે થોડુંક લીંબુ નાખવાથી। તો અહીંયા હું બાફેલા બટાકા સમારીને નાખવાની ભૂલી ગઈ હતી, તો મેં છેલ્લે નાખ્યું છે। આ રીતે બાફેલા બટાકા નાખી દેવા અને ચપટી બટાકા પ્રમાણે આપણે ચપટી મીઠું નાખી દઈશું। વધારે મીઠું નથી નાખવાનું, નહીં તો ખારું થઈ જશે, કારણ કે આપણે બધી ચટણીમાં મીઠું હોય છે। તો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે, તો સર્વિંગ પ્લેટમાં તેને કાઢી લઈશું। તમે આમાં બીજું કોઈ પણ ફરસાણ નાખી શકો છો। તો અહીં આપણે જે લાલ વેફર હતી તે વેફરને ગાર્નિશિંગ કરીશું। સરસ મજાની આપણી ચટપટી ભેળ તૈયાર થઈ ગઈ છે। તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે।